બનાસકાંઠા જિલ્લાની એસસીબી પોલીસ અને પાથાવાડા બોર્ડર પોલીસે ધાનેરાના મારવાડા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી ઝડપી પાડી છે, તો બીજી તરફ આરોપી પોલીસને હાથતાળી આપી ભાગી છૂટ્યો હતો। બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા એ ગુજરાત રાજસ્થાનમાં સરહદ પર આવેલો તાલુકો છે, જેથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ નેટવર્ક ચાલી રહ્યું છે, તો બનાસકાંઠાની પોલીસ પણ દારૂ પકડવામાં નથી। બનાસકાંઠાની જિલ્લાનું એલસીબી પોલીસનું ટીમ ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે સમયે ધાનેરા મામા બાપજીના મંદિર પાસેથી પસાર થતી રહેલી સ્વિફ્ટ ગાડીને રોકવાની કોશિશ કરતા ગાડીના ચાલકે ગાડી ભગાવી હતી અને એલસીબી પોલીસે પાથાવાડ બોર્ડરનો સહારો લઈ ગાડીનો પીછો કરતા ગાડીના ચાલકે ધાનેરા તાલુકાના સામરવાડા ગામ પાસે ગાડી મૂકી પલાયન થઈ ગયો હતો। પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી 1685 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત 1,68,400 રૂપિયા હતી અને ગાડીની કિંમત 3 લાખ મળી પોલીસે 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। રાત્રે એલસીબી પોલીસ ધાનેરા પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન મામા બાપજી મંદિર નજીક આવતો એક સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ જણાતો તેને ઉભી રાખવા ઇશારો કરતો ના ઉભી રહેતો કોથાવાડા બોર્ડર મોબાઈલનો સહારો લઈ સામરવાડા 3 રસ્તા ઉપર નાકાબંધી કરી અને ત્યાં સ્વિફ્ટ ગાડી રોકાવતો તેના ચાલક ત્યાં ગાડી મૂકી નાસી ગયેલો અને ગાડીમાં જતો પરપંથી વિદેશી દારૂ હોય જે ગણી જતો 1684 બોટલો 1,68,400 પ્રોહિત મુદ્દામાલ મળી આવેલ અને સદર ગાડી 3 લાખની એમ કુલ 4,68,400 પ્રોહિત મુદ્દામાલ એલસીબી પોલીસે ગઈ મોડી રાત્રે કબજે કરેલ છે અને તેની તપાસ ધાનેરા પોલીસ કરી રહી છે। પોલીસે રૂપિયા 4,68,400 મુદ્દામાલ જપ્ત કરી અને ધાનેરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા।